પાટણથી એચએનજી યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિરોધ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને એનએસયુઆઈ નોંધાવ્યો વિરોધ. યુવરાજસિંહ જાડેજાના એચએનજી યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ. નર્સિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પ્રવેશ આપ્યા. 400થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો પ્રવેશ. નિયમ વિરુદ્ધ નર્સિંગ કોલેજમાં પ્રવેશ આપ્યાનો આરોપ. નિયમ વિરુદ્ધ આપવામાં આવેલા પ્રવેશ રદ કરવાની માંગ છે. 30/11/2023 પ્રવેશ પ્રક્રિયાની મુદત પૂર્ણ થઈ ગઈ છતાં પ્રવેશ આપવામાં આવ્યો. મુદત પૂર્ણ થયા બાદ અપાયેલા પ્રવેશ રદ કરવા આપ્યું છે આવેદનપત્ર. ખાસ કરીને 400 જેટલા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે. કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી. અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા. કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય. તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા, અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત એચએનજીયુ જ છે. હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે એનઆઈઓએસની છૂટછાટની વાત કરવામાં આવે છે, તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં, ફક્ત એચએનજીયુને શા માટે છૂટછાટ આપવામાં આવી? જે એડમિશન સમિતિ છે એમણે આપણને એવું જણાવ્યું કે ભૂતકાળની અંદર પણ સર આપણે અને બીજા રાજ્યોમાં આપણા જે નજીકના રાજ્યો છે ત્યાં આવા પ્રવેશ છે કલંદરે થતા હોય છે. આપણે પ્રવેશ સમિતિએ જે પ્રવેશ આપ્યા હોય એમને યુનિવર્સિટી એન્રોલમેન્ટ કરતું હોય છે. પ્રવેશ સમિતિએ આ જે પ્રવેશ આપેલા એના ઉપર યુનિવર્સિટી છે એ પ્રવેશ કરેલા છે.